રાજ્યમાં ઉનાળાની શરૂઆત પહેલા ઠંડીનો ચમકારો વગર માવઠાએ ડીસાનું તાપમાન 30 ડિગ્રી નીચે જોવા મળ્યું. 24 કલાકથી ફૂંકાઈ રહ્યા છે ઠંડા પવનો. 27 દિવસ બાદ દિવસનું તાપમાન 30 ડિગ્રી નીચે ગયું. તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા. સરેરાશ 16 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા ઠંડા પવનને કારણે હજુ પણ દિવસ રાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા, જેને લઈને ઉનાળાની શરૂઆતની વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજકોટમાં જલારામ બાપા સામે ટિપ્પણીનો વિવાદ યથાવત. રઘુવંશી સમાજના યુવાનોમાં આક્રોશ વધ્યો. ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન. જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું યુવકોએ સળગાવ્યું. પૂતળું સળગાવીને પુતળાને લાતો મારવામાં આવી. જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવી માફી માંગે તેવી માંગ. રઘુવંશી યુવાનની પોલીસ દ્વારા અટકાયત કરાઈ. વીરપુર આવી સ્વામી માફી માંગે તેવી માંગ. સાદા વસ્ત્રોમાં આવી જલારામના ચરણોમાં માફી માંગે. પોલીસ ફરિયાદ દાખલ નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વધુ એક વિવાદ. સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખાણથી સર્જાયો વિવાદ. નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાન શિવ અને પાર્વતીનું અપમાન. ભગવાન શિવ અને પાર્વતીજીએ નીલકંઠની સેવા કર્યાનું લખાણ. બાળકો માટે લખાયેલું પુસ્તક નીલકંઠ ચરિત્ર. પુસ્તકનું લખાણ વાયરલ થતાં વધુ એક વિવાદનો મથકુડો છંછેડાયો. રાજકોટ જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટ મામલે વધ્યો વિરોધ. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાએ કરી ટીકા. સ્વામિનારાયણના સંતોએ 18 વર્ણોનું અપમાન કરે છે. અગાઉ ખોડિયાર માતાજી અંગે પણ ટિપ્પણી કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ ધર્મ નથી, માત્ર એક પંથ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મૂળ પુસ્તકો જ નથી. પરસોત્તમ પીપળિયાએ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી. સનાતન ધર્મનું અપમાન કરતા પુસ્તકો વિરુદ્ધ પગલાં લેવાની પણ કરી માંગ. આવા સાધુઓને હાંકી કાઢવાના બદલે બચાવ કરાય છે. સનાતન ધર્મના લોકોએ એક થઈને પગલાં ભરવા પડશે. વિવાદ થાય ત્યારે વિરોધ કરીને પછી માફી આપી દેવામાં આવે છે. તાપીના સોનગઢમાં કેનાલમાં 2 લોકો ડૂબ્યા. ઉકાઈ નજીક પસાર થતી કેનાલમાં 20 વર્ષનો યુવક અને 9 વર્ષનો કિશોર તણાયા. કેનાલમાં મોઢું ધોવા જતા બંને ડૂબ્યા હોવાનું પણ અનુમાન. ફાયર બ્રિગેડે બંનેની શોધખોળ હાથ ધરી છે. અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ. પીએમજય યોજના કાર્ડ કૌભાંડમાં કાર્તિક પટેલનું નામ સામે આવ્યું હતું. પીએમજય કૌભાંડમાં કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતની મુખ્ય ભૂમિકા. ફરીદાબાદથી ઝડપાયેલા આતંકીને લઈ મોટા ખુલાસા. અબ્દુલ રહેમાન એક્યુઆઈએસ સાથે પણ સંકળાયેલો. મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ સુફિયાનના તે સંપર્કમાં હતો. પ્રતિબંધિત એપના મારફત અબુ સુફિયાનના સંપર્કમાં હતો. અબુ સુફિયાન ઇશારે અબ્દુલને અપાયા હતા હથિયાર. અબુ સુફિયાને હેન્ડલર મારફત 2 હેન્ડ ગ્રેનેડ ડેટોનેટર ખાડામાં છુપાવ્યા હોવાનો ખુલાસો. રાજકોટમાં ફરી એકવાર દારૂબંધીના લીરે લીરા. કોઈપણ રોકટોક વગર ખુલ્લેઆમ લોકો પી રહ્યા છે દેશી દારૂ. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સવાલ ઉઠ્યા. વિડીયો રાજકોટના માલવીયાનગર વિસ્તારનો હોવાનો દાવો. પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે જ દેશી દારૂનો બાર. દેશી દારૂ પીવા માટે બેસવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ. વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી પર સવાલ. રાજ્યની 14 શાળા સામે સીબીએસઈની મોટી કાર્યવાહી. ડમી વિદ્યાર્થીઓ હોવા બદલ સીબીએસઈએ શાળાની માન્યતા રદ કરી. અમદાવાદની 4 શાળાઓનું સીબીએસઈએ એફિલિએશન કર્યું રદ. જામનગર અને રાજકોટની 2 શાળા, સુરત અને ભરૂચની શાળા સાથેનું એફિલિએશન પણ કેન્સલ. સીબીએસઈની ટીમે 18-19 ડિસેમ્બરે દેશભરની શાળામાં તપાસ કરી હતી. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલમાં આગની દુર્ઘટનાના કેસમાં ફાયર એનઓસી આપનાર એજન્સીને ક્લીન ચીટ. ફાયર સેફટી ઓફિસર અને ચીફ ફાયર ઓફિસરે ક્લીન ચીટ આપી. 2024માં ફાયર એનઓસી રિન્યૂ કરવામાં આવી હતી, પરંતુ શેડ
પતરાના શેડની તપાસ શહેરી વિભાગ કરશે, તેમ ચીફ ફાયર ઓફિસરે કહ્યું. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. આસારામ અને નારાયણ સાંઈ વિરુદ્ધના દુષ્કર્મ કેસમાં સાક્ષીઓ પર હુમલો કરનારો આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપી તામરાજ શાહુની ધરપકડ કરી. આસારામ સામેના દુષ્કર્મના કેસમાં સાક્ષી આપનારા લોકોને ટાર્ગેટ કરીને આરોપી હુમલો કરતો હતો. સમાન નાગરિક ધારા અંગે રચાયેલી કમિટીની અમદાવાદમાં બેઠક મળી. અમદાવાદ પૂર્વ પશ્ચિમના સાંસદ, ભાજપના ધારાસભ્ય, વિવિધ ધર્મના આગેવાનોની બેઠકમાં હાજરી. કલેક્ટર કચેરી આયોજિત બેઠકમાં જીટીયુના રજિસ્ટ્રાર પણ જોડાયા. અમદાવાદ એસપી ઉપસ્થિત રહ્યા. ગુજરાતમાં યુસીસી લાગુ કરવા મામલે રચાયેલી કમિટીએ સીએમ સાથે સૌજન્ય મુલાકાત કરી. આ પહેલા ગઈકાલ ગાંધીનગરમાં કર્મયોગી ભવનમાં યુસીસી મામલે કમિટીની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. યુસીસી કમિટી અધ્યક્ષ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ આગેવાનો અને ધર્મગુરુઓ હાજર રહ્યા હતા. પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોનો ગૃહમાં ઉછળ્યો મુદ્દો. વિપક્ષના સવાલ પર સરકારનો વિધાનસભા ગૃહમાં જવાબ. 174 માછીમારો આજે પાકિસ્તાની જેલમાં બંધ. 1173 જેટલી માછીમારોની બોટ હજુ સુધી પરત નથી મળી. માછીમારોને અને તેમની બોટને છોડાવવા વિપક્ષે કરી માંગ. દાહોદમાં 100 કરોડ રૂપિયાનું મનરેગા કૌભાંડનો આરોપ. સરકાર મળતિયાઓને બચાવવાની કરે છે કોશિશ. સરકાર સ્વીકારે છે અનેક ફરિયાદોની વાત. સરકાર યોગ્ય તપાસ નથી કરાવી રહી. અમિત ચાવડાના આરોપ. ગુજરાત યુનિવર્સિટીમાં એક સાથે 2 ડિગ્રી કોર્સ કરી શકાશે. આગામી શૈક્ષણિક સત્રથી ડ્યુઅલ ડિગ્રીની અમલવારી કરાશે. યુજી પીજીના વિદ્યાર્થીઓ 25 જેટલા બીજા કોર્સ કરી શકશે. તમામ કોર્સ યુનિવર્સિટી કેમ્પસમાં જ ચાલશે. વિદ્યાર્થીઓ બંને કોર્સની પરીક્ષાઓ આપી શકશે. સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખને શોકોઝ નોટિસ. પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મારામારી થઈ. ઘટના તેમના સમર્થકો દ્વારા મારામારી થઈ હોવાનો કમલેશ પટેલ પર આરોપ. વિગતો કોંગ્રેસ સમિતિ સમક્ષ રજૂ થતા અપાઈ નોટિસ. આક્ષેપો અંગે 7 દિવસમાં ખુલાસો કરવા પાઠવાઈ શોકોઝ નોટિસ. કમલેશ પટેલ 7 દિવસના લેખિત જવાબ રજૂ નહીં કરે તો કોંગ્રેસ કરશે કાર્યવાહી. ભરચક બજાર વિસ્તારમાં મારામારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. જૂનાગઢ મહાનગરપાલિકામાં હોદ્દેદારોના નામ થયા જાહેર. મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂક. ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામ પણ જાહેર. ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર. જૂનાગઢમાં રસ્તા પર કરાયેલ દબાણ કરાયા દૂર. વાડલા ફાટકથી ભૂતનાથ સુધીના દબાણ દૂર કરાયા. દુકાન બહારના ગેરકાયદે 20થી પણ વધુ બોર્ડ અને બેનર દૂર કરવામાં આવ્યા. અન્ય નાના મોટા દબાણ પણ દૂર કરવામાં આવ્યા. મહાનગરપાલિકા કમિશનરની હાજરીમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ. પીજીવીસીએલના સ્માર્ટ મીટરને લઈને લોક ગાયક કીર્તિદાન ગઢવી વિડીયો વાયરલ કર્યો, જેમાં પીજીવીસીએલના સ્માર્ટ મીટરના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં, સ્માર્ટ મીટરનો વિરોધ કરનારા સામે પણ ટિપ્પણી કરી રહ્યા છે. અને આ જ વિડીયોને લઈને ભાજપના નેતા ધીરુ ગજેરા નારાજ થયા. રાજ્યના ટીઆરબી જવાનોએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. રાજ્ય સરકાર દ્વારા અન્યાય થતો હોવાનો આક્ષેપ સાથે અરજી. કામના કલાકો, પડતર માંગણીઓ સહિતના પ્રશ્નો અંગે હાઈકોર્ટ પાસે માંગી દાદ. ટીઆરબી જવાન મામલે નિયમ વિરુદ્ધ કામ કર્યું હોવાનો અરજીમાં ઉલ્લેખ. 10 કલાક કામ કરાવી 6 કલાકનું જ વેતન અપાતું હોવાનો દાવો. મૂળ પગાર સિવાય ઈએસઆઈસી, અન્ય એલાઉન્સ અને ઇન્સ્યોરન્સ અંગે પણ રજૂઆત. રાજકોટના ભીલવાસમાં ઈગલ પેટ્રોલ પંપમાં તોલ માપ ખાતાનું ચેકિંગ. નિયત પ્રમાણ કરતાં ઓછું ઇંધણ આપતા હોવાના ખુલાસો. તોલ માપ ખાતાની રાજ્યવ્યાપી ઝુંબેશને પગલે રાજકોટમાં પણ ચેકિંગ. 5 લીટર પેટ્રોલ પર 35 મિલીલીટરની કટકી થતી હોવાનો ઘટસ્ફોટ. પેટ્રોલની 2 ડીઝલ 1 નોઝલ કરવામાં આવી. આ મામલે પેટ્રોલ પંપ મેનેજરનું નિવેદન સામે આવ્યું.
ટેકનિકલ કારણોસર પેટ્રોલ ઓછું આવતું હોવાનો દાવો. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કેમિકલનો જથ્થો ઝડપાવવા મામલે ધ્રાંગધ્રા તાલુકા પીઆઈ સસ્પેન્ડ. રાજકોટ રેન્જ આઈજી ધ્રાંગધ્રા તાલુકા મથકના પીઆઈ ડીડી ચાવડાને કરાયા સસ્પેન્ડ. ગણતરીના મહિનામાં જ 4 પોલીસ મથક પીઆઈ થયા સસ્પેન્ડ. વધુ એક પીઆઈ સસ્પેન્ડ થતાં પોલીસ બેડામાં ચકચાર. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા દરમિયાન ઊંઘથી ઝડપાઈ સ્થાનિક પોલીસ. મહેસાણામાં ગેરકાયદે ગટર કનેક્શન સામે મહાનગરપાલિકાની લાલાંખ. તપાસ દરમિયાન 15 થી 20,000 ભૂતિયા ભૂગર્ભ ગટર કનેક્શન મળ્યા. ગેરકાયદે ગટર કનેક્શન ધારકોને મહાનગરપાલિકાએ ફટકાર્યો 10,000નો દંડ. 31 માર્ચ સુધી દંડ ભરી ગટર કનેક્શન કાયમી કરવા અલ્ટિમેટમ. દંડ નહીં ભરાય તો ગટર અને પાણી કનેક્શન કાપી નાખવામાં આવશે. નર્મદા જિલ્લા ભાજપના નેતાઓ વચ્ચેની લડાઈ ચરમસીમાએ. જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી પર હુમલા મામલે સામસામે ફરિયાદ. હુમલો કરનારા અને ફરિયાદી બંને ભાજપના અને એક જ સમાજના. જિલ્લા પંચાયતની ચૂંટણીની અદાવત રાખીને હુમલો કરાયાનો આરોપ. પ્રમુખે જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી અરુણ તડવી સામે ફરિયાદ નોંધાવી. અરવલ્લી કલેક્ટરના નામે વોટ્સએપ પર બનાવાયો ફેક આઈડી. કલેક્ટર પ્રશસ્તિ પારીખ નામે ફેક આઈડી બનાવ્યાનું સામે આવ્યું. કલેક્ટરના પરિચિતોને ફેક આઈડીથી મેસેજ કરાયા. કલેક્ટરે માહિતી શેર કરી લોકોને સાવધ રહેવાની અપીલ કરી. ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલો નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી. સાયબર ક્રાઇમે ફેક આઈડીને લઈને હાથ ધરી તપાસ. વિધાનસભામાં શિક્ષકોની ઘટ મુદ્દે આંકડા આવ્યા સામે. 3 જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 2295 શિક્ષકોની ઘટ. જામનગર જિલ્લામાં 818 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1266 શિક્ષકોની ઘટનો ખુલાસો. ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં 211 શિક્ષકોની ઘટ. સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનું જણાવી કર્યો બચાવ. ગાંધીનગરમાં શિષ્યવૃત્તિ યોજના અંગે વિરોધ. ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના યુવાનો પ્રદર્શન. યુવરાજસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં યુવાનો વિરોધમાં જોડાયા. વિરોધના પગલે વિધાનસભાના પ્રવેશના રસ્તા બંધ કરવામાં આવ્યા હતા. ગાંધીનગરમાં ગૌણ સેવા કચેરીએ ઉમેદવારોના દેખાવ. સીસી ગ્રુપ એનું પરિણામ જાહેર કરવાની કરાઈ માંગ. ગ્રુપ બીની પરીક્ષાની તારીખ જાહેર કરવાની પણ માંગ. 26,000 જેટલા ઉમેદવારોની માંગ. મે મહિનામાં સીસીઈની લેવાયેલી પ્રિલિમ પરીક્ષા લેવાઈ. પરિણામ જાહેર કર્યા બાદ સીસીઈનું મેન્સ પરીક્ષા નવેમ્બરમાં લેવામાં આવી હતી, જેનું પરિણામ જાહેર કરાયું નથી. રાજ્ય પંચાયત વિભાગ કર્મચારી દ્વારા આંદોલન. પંચાયત વિભાગના વર્ગ 3 આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલન. પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ધરણા પ્રદર્શન. 10 દિવસ બાદ અનિશ્ચિતકાળ સુધીની હડતાલની ચીમકી. ટેકનિકલ ગ્રેડ પે લાગુ કરવા, ખાતાકીય પરીક્ષા નાબૂદ કરવાની માંગ. 20,000 કર્મચારીઓને સ્પર્શતા પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં મેડિકલના એમડી એમએસના 115 વિદ્યાર્થીને નાપાસ કરતા ભારે હોબાળો. મોટા પ્રમાણમાં એમડી એમએસના વિદ્યાર્થીઓને નાપાસ કરતા નાપાસ થયેલ વિદ્યાર્થીઓ અને એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટીમાં દેખાવો કર્યા. એમડી એમએસ 3જા વર્ષના 115 વિદ્યાર્થીને કરવામાં આવતા વિદ્યાર્થીનો આરોપ છે કે ડિજિટલ પેપર ચેકિંગ ભૂલ ભરેલી છે. અમેરિકા દ્વારા ટેરિફ લાગુ થતા હીરા ઉદ્યોગ પર થશે અસર. ટેરિફ લાગ્યા બાદ જ્વેલરી મોંઘી થશે. અમેરિકાના નિર્ણય અંગે જીજેઈપીસીના પ્રમુખે આપ્યું નિવેદન. કહ્યું, જો અમેરિકા ભારત પર ટેરિફ લગાવે છે તો હીરા અને જ્વેલરી ઉદ્યોગ મુશ્કેલીમાં આવશે. કેન્દ્ર સરકાર અમેરિકન સરકાર સાથે વાટાઘાટો કરે ઉદ્યોગકારોની માંગ. સુરતમાં માંડવી નજીક ઉશ્કેર ગામ પાસે મુખ્ય કેનાલમાં ગાબડું. જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં વિશાળ ગાબડું. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા. ચોટીલા પોલીસ સ્ટેશન મહિલાનો હોબાળો. લુખ્ખા તત્વોના ત્રાસથી કંટાળી મહિલાઓનો હલ્લાબોલ. માથાભારે શખ્સ અવેશ ગની સામે કાર્યવાહી કરવાની માંગ. પોલીસે ફરિયાદ ન લેતા હોવાના પણ મહિલાઓનો આરોપ. ફરિયાદ ન નોંધાતા મહિલાઓએ આપી આત્મવિલોપનની ચીમકી.
નર્મદામાં જૂના રાજમાં બનતા રસ્તાનું કામ બંધ થતાં ગ્રામજનોમાં રોષ. સાંસદ મનસુખ વસાવાના વતનમાં જ કામ અટવાયું. સ્થાનિકોએ નર્મદા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાને આપ્યું આવેદનપત્ર. વહેલી તકે કામ શરૂ કરવા સ્થાનિકોની માંગ. આઝાદી બાદ પ્રથમવાર શરૂ કરાયું હતું રસ્તાનું કામ. વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાં પાણીની મોકાળ. MS યુનિવર્સિટીમાં પાણીની અછત થતાં ABVPનો વિરોધ. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીના VCને માટલું આપ્યું ભેટમાં. સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ પાણી માટે કરી રજૂઆત. શુદ્ધ પાણી ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ. વડોદરામાં વિધર્મી યુવક દ્વારા યુવતી સાથે દુષ્કર્મનો મામલો. હિન્દુ સંગઠન દ્વારા અટલાદરા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો. VHP સહિતના સંગઠનોએ પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. આરોપી સામે કડક કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની માંગ. આરોપી દ્વારા યુવતીના પરિવારને દબાણ કરાતું હોવાનો પણ આરોપ. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી. કેન્દ્રીય ગૃહપ્રધાન ફરી એક વખત ગુજરાતની મુલાકાતે. અમિત શાહ 9 માર્ચથી 2 દિવસના ગુજરાતમાં આવશે. બાર કાઉન્સિલના શપથ સમારોહમાં તેઓ આપશે હાજરી. CM ભૂપેન્દ્ર પટેલ તેમજ કાયદા પ્રધાન પણ કાર્યક્રમમાં હાજરી આપશે. અડાલજ ત્રિવંદે દાદા કન્વેન્શન સેન્ટરમાં કાર્યક્રમ યોજાશે. 11,000થી વધુ વકીલોનો શપથ લેવડાવશે અમિત શાહ. કાર્યક્રમમાં ઓલ સ્ટેટ બાર કાઉન્સિલના સભ્યો રહેશે હાજર. ગુજરાતના 272 બાર એસોસિએશનના સભ્યો રહેશે હાજર. SC અને ગુજરાતના હાઈકોર્ટના ભૂતપૂર્વ જજીસ પણ રહેશે હાજર. અમિત શાહ જેતલપુરમાં ADC બેંકના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત. જેતલપુરના MB પંડ્યા સ્કૂલમાં યોજાશે કાર્યક્રમ. ADC બેંકના શતાબ્દી મહોત્સવના સમાપન કાર્યક્રમમાં આપશે હાજરી. સુરેન્દ્રનગરના થાનગઢ નગરપાલિકાના 16 સભ્યો એકાએક ગાયબ. પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પહેલા પાલિકાના ચૂંટાયેલા સદસ્યો ગુમ. ભાજપના ચૂંટાયેલા સભ્યો ગાંધીનગર નજીક હોવાનું અનુમાન. ગાંધીનગર નજીક ફાર્મ હાઉસમાં રાખવામાં આવેલા હોવાની પણ માહિતી. આજે થવાની છે નગરપાલિકા પ્રમુખના નામની જાહેરાત. તમામ સભ્યોના મોબાઈલ પણ બંધ આવી રહ્યા છે. પાટણની 3 નગરપાલિકામાં મહિલા પ્રમુખ કરશે પ્રતિનિધિત્વ. ચાણસ્મા, હારીજ અને રાધનપુર પાલિકામાં મહિલા પ્રમુખની નિમણૂક. ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ પદે પ્રતીક્ષા પટેલની પણ નિમણૂક કરાઈ. હારીજ નગરપાલિકાના પ્રમુખ તરીકે ધરતી ઠક્કરની પસંદગી. પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. પ્રમુખ તરીકે શાંતિ ઓડેદરાની પસંદગી કરવામાં આવી. કાંધલ જાડેજાના નાના ભાઈ કાના જાડેજાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ધારાસભ્ય કાંધલ જાડેજાની આગેવાનીમાં સપાએ જીત મેળવી હતી. અમદાવાદમાં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે મહિલા દર્દી સાથે સારવારના બહાને આચર્યું દુષ્કર્મ. સારવાર દરમિયાન બાટલામાં બેભાન થવાનું ઇન્જેક્શન નાખી મહિલાના બીભત્સ વિડીયો ઉતાર્યા. મહિલાને બ્લેકમેલ કરી તેની પાસેથી 4 લાખ રૂપિયા અને દાગીના પડાવ્યા. 4 થી 5 વખત દુષ્કર્મ ગુજાર્યો હોવાનો આરોપ. ફરિયાદના આધારે પોલીસે ડોક્ટરની કરી ધરપકડ. અમદાવાદમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી ઝડપાયો. સ્કૂલે જતી સગીરાનો પીછો કરી યુવકે પ્રેમનું નાટક કર્યું. સગીરાને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી. સગીરાએ બાળકને જન્મ આપતા આરોપીનો ભાંડો ફૂટ્યો. પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી. વડોદરામાં યુવતી પર દુષ્કર્મ કરનાર વિધર્મીની ધરપકડ. આરોપી વકીલ હોવાની સાથે ચલાવતો ટ્યુશન ક્લાસીસ. ધોરણ 12ના અભ્યાસ માટે આરોપીને ત્યાં ટ્યુશન માટે યુવતી આવી. આરોપીએ પ્રેમ સંબંધ બાંધ્યો. યુવતીના ફોટા પાડ્યા. ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું. પોલીસે કરી આરોપીની ધરપકડ. આણંદમાં ફાઇલ ગુમ થવા મામલે હવે LCB કરશે તપાસ. આણંદ કલેક્ટર કચેરીમાંથી ગુમ થઈ હતી રેકોર્ડ શાખાની ફાઇલ. બોરસદના બ્લોક સર્વે નંબરની ફાઇલ રેકોર્ડ શાખામાંથી થઈ હતી ગુમ. ફાઇલ ગુમ થવા મામલે
આણંદ ટાઉનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફાઇલ ગુમ થવાના મામલાની આણંદ એલસીબીને તપાસ સોંપાઈ. મહેસાણા પોલીસનું બાઇક સળગાવનાર આરોપીઓ પકડાયા. પોલીસ કરી 3 સગીર સહિત 6 લોકોની ધરપકડ. આરોપીના કુટુંબી સામે દારૂનો કેસ કરતા બાઇક સળગાવ્યું. ગેરકાયદે મંડળી બનાવી પોલીસ કર્મીનું બાઇક સળગાવી દીધું હતું. પેટ્રોલ નાખી પોલીસ કર્મીનું બાઇક સળગાવી દેવામાં આવ્યું. જામનગરમાં યુવક સાથે હની ટ્રેપની ઘટના. પરિણીતા યુવકને પ્રેમ જાળમાં ફસાવી રૂપિયાની કરી માંગ. રૂપિયા ન આપતા પરિણીતા દ્વારા યુવકના ઘર પર હુમલો. મહિલાએ પતિ સાથે યુવકના ઘરે પહોંચી તોડફોડ કરી. યુવકની પત્ની તથા બાળકોને અપશબ્દો બોલી આપી મોતની ધમકી. યુવકના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી. ભોગ બનનારે મહિલા તેના પતિ સહિત 3 લોકો સામે નોંધાવી ફરિયાદ.